સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। મિત્રો, શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે જે આરટી અંતર્ગત 1 થી 8 ધોરણની અંદર ફ્રી શિક્ષણ જે લેવા માગતા હોય બાળકો, તેનો સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમ જાહેર થયેલો છે તે આપને ખબર જ હશે અને આગલો વિડીયો આપણે જોયેલો જ હશે। તો એના ઓનલાઈન ફોર્મને તે ભરવાના પણ શરૂ થઈ જશે 28/2/25 થી 12/3/2025 દરમિયાન। તો આ જે એડમિશન શરૂ થશે તેમાં કેટલી સીટો ખાલી છે અને આ વર્ષે કેટલી ભરાશે તેની અહીં માહિતી અમે આ વિડીયોમાં આપને પ્રોવાઈડ કરશું। તો અહીં આપ જોઈ શકો છો કે આરટી પ્રવેશ પ્રક્રિયામાં 25% મુજબ જે જિલ્લાવાર ઉપલબ્ધ જગ્યાઓ છે તેની માહિતી અહીં આપેલી છે, જેમાં અમદાવાદ રૂરલની અંદર 2262, અમદાવાદ કોર્પોરેશનમાં 14778 જગ્યા, અમરેલીમાં 1091, આણંદમાં 2302, અરવલ્લીમાં 873 જગ્યા, બનાસકાંઠામાં 2304 જગ્યા, ભરૂચમાં 3350 ખાલી છે, ભાવનગરમાં પણ 1029 જગ્યાઓ ખાલી છે, ભાવનગર કોર્પોરેશનની અંદર 1257, બોટાદમાં છે 672 જગ્યા, છોટાઉદેપુરમાં 542 જગ્યા, દાહોદમાં 1356 જગ્યા, ડાંગમાં 68 જગ્યા, દેવભૂમિ દ્વારકામાં 719 જગ્યા, ગાંધીનગરમાં 2514 જગ્યા, ગાંધીનગર કોર્પોરેશન સિટીમાં 564 જગ્યા, ગીર સોમનાથમાં 1377 જગ્યા, ત્યારબાદ જામનગર જૂનાગઢમાં વાત કરીએ તો આપણે 1260, 337 જગ્યા, જૂનાગઢમાં 2130 જગ્યા, ખેડામાં છે 1744 જગ્યા, કચ્છમાં 2751 જગ્યા, મહેસાણામાં 2125, મહીસાગરમાં 543, મોરબીમાં 1928 જગ્યા, નર્મદામાં 351 જગ્યા ખાલી છે, નવસારીમાં 1571, પંચમહાલમાં 1474। આ રીતના તમે જોઈ શકો છો ટોટલ 93527 જગ્યા આ વર્ષે આરટીઆઈ અંતર્ગત ભરાશે। આના વિશે વધુ માહિતી આપને જોતી હોય તો અમારા બીજા વિડીયો પણ આપ જોઈ શકો છો। ફરી મળશું નવા વિડીયોમાં।